હેડો વલ્લાડો નહીં તમે એનો જગાડો મુહૂર્ત ના જોવાનું હોય એમ નામ લઈને બોલાવો કે હા ભૂપતજી એ ભૂપતજી એટલે કોમ પટાઈને આયા ખેતર નરવું કર્યું લે અમે નવરા થઈ ગયા અમારાથી કોમ પૂરું થયું નહીં અમે ઘેર જશે હવે હા એટલે હવે એ ખેતર નરવું કોણ કરશે હા તારો બા નરવું કરશે હા મારું ખેતર નરવું જોવે ના 75,000 રૂપિયા લાય મારા રોકડા એ તો બધું પટી જાય ના મહેમાન ના એમ ના પટે દેવાનું ના હોય એ, મહેમાન પૈસા ચાણી આલે તું લે પટી મને મારા પૈસા ઠેકાર હોય એટલે બધું તું મારી જમીનમાં બધું પટી ગયું છે બધી ખબર પડી ગઈ છે હોય નાટક ના કરો કહી દીધું કોમમાં કહી દીધું જે કહેવાનું હતું એ કહી દીધું એ મહેમાન શું છે કને જમીન બાપા આલી તમે નારી હા બે એક જ ગોમના છો કે અલગ અલગ ગોમના ભેગા થયા છો એ વડી લાવજો હા આ ચોથી આયા આ તો સારું કર્યું કે તમે અમારા ગોમમાં નહીં ને કાટલી ગળાયા બધું પૂરું થઈ ગયું પિક્ચર એમ એરા ચોથી આયા એરા આયા ને તારે તો બધી ખબર જ પડી છે અમને બેહો માથા હેડો એરા થાક લાગશે ઉભે ઉભે. હેન્ડમાં સિગરેટ ચોથી ભેગા થઈ જાય છે. ઓહો ઓહો અંધારામાં હતા એટલે અજવાળામાં લાયા અમે અમે તારી એન્ડમો ઓય જો મોણસો હોય ને તારી સમાધાન થઈ ગયા હા. એ સિવાય સમાધાન ના થાય અરે આપણે ચો લડ્યા છે હા લડ્યા કરતી ભૂંડું કર્યું છે તમે યાર હે આવો પ્લાન કરવાનો જો આવો છે તમારે કહેજો મને અલ્યા ભૂલ થઈ ગઈ અમે શું બગાડ્યું તું તમે હે ખાલી ભાવથી તમારા અહીંયા રોટલા ખાવા હતા ઈ જ નહીં યાર સાચું સાચું અરે તમે ના પાડ્યું તમે જતા રહો વાત સાચી છે પણ અમે ચો ના પાડી ખાવાની ખાવાનું અલ્યા. તૈયાર છે હેડો અરે નથી ખાવું ખાવાનું એવું ખવરાયું ઘોઘળા આવી ગયું આટલા આવી ગયું ઠેઠ આ- ઠેકાજી એ તમારી કરી એ મફુજી તમને ખબર તો છે કે આનો ફેલ છે એક નંબરનો કંજૂસ છે હા, આપણો એવું બાપો. મારે કેવું છે કે એ તો એક નંબરનો ફેલ છે કંજૂસ છે કોઈ વિશ્વાસ નહીં કરતું તો તમે ચમ વિશ્વાસ કરીને ચમ આવી વાતમાં આવી જાય કો હેડો આ સાબડી તમે ભેળી ચમ ઘડાઈ કો હેડો ઈકન તો મહિના કેમ કરતા હતા ઈકન અરે, તમારા તો વિચાર કરવો પડે કે આ મહેમાન છે ને મહેમાન હંગાત આવું ના કરો ઈ